વીજ થાંભલાના વળતરના મુદ્દે ખેડૂતો મંત્રી નિવાસે જાય છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ છે તેમના સાથે બેઠક થાય છે અને ત્યાર પછી શું જવાબ આપે છે મંત્રી જીતુ વાઘાણી તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જે પ્રકારે સુરેન્દ્રનગરના કોર્ટના આ ખેડૂતો પહોંચ્યા હતા ગાંધીનગર અને તેમની વાત હતી કે સરકાર કોઈ પણ ભોગે તેમના ખેતરમાં આ ખાનગી વીજ કંપનીઓ દાદાગીરી કરી વીજ પોલ ઊભા કરી રહ્યા છે, તેમાં મધ્યસ્થી કરે, તેમાં યોગ્ય નિરાકરણ લાવે અને તેમને 4 ગણું વળતર મળવું જોઈએ, ક્યાં પછી તેમને ભાડું મળવું જોઈએ। જો કે સરકાર છે તેમના સાથે 1 કલાક બેઠક આ ખેડૂતોની ચાલે છે અને ખેડૂતો પોતે પણ હજી આ મામલે સ્પષ્ટતા સાથે કહી રહ્યા છે કે તેમના પ્રશ્નનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ સરકાર લાવે તેવું કોઈ હાલ વાત પરથી દેખાઈ નથી રહ્યું। અને જે પ્રકારે આ ખેડૂતો છે તેમનો એક જ મુદ્દો અને એક જ માંગ છે કે તેમના માલિકીના ખેતરમાં કેવી રીતે આ ખાનગી કંપનીઓ દાદાગીરી કરી શકે અને કેવી રીતે પોલીસ છે તે તેમને દંડાવાળી પણ કરી શકે। જો કે ખેડૂતોના મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ શું જવાબ આપ્યો છે તે સાંભળો। ખેડૂતોની લાગણીને સંવેદના સાથે કોઈ પણ જાતની રાજનીતિ કે પૂર્વગ્રહ વગર ભારતીય જનતા પાર્ટીના વિચારો મુજબ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યની ભૂપેન્દ્રભાઈના વડપણની કામ કરી રહી છે। કોઈ પણ લોકો એ રાજ્યની સરકાર સાથે પોતાની લાગણીની સંવેદના વ્યક્ત કરવા આવતા હોય છે અને અમારી ફરજનો ભાગ પણ છે અને હંમેશા એનાથી જ એના નિરાકરણો થતા હોય છે। કોઈ પણ સમસ્યા માટે એને સમજીને લાંબા ગાળાની નીતિઓ એ રાજ્ય સરકાર, ખાસ કરીને ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અમારી ભાજપની સરકાર એ કોઈ ટૂંકા ગાળાની તો થાગડ થીગડ નહીં પણ લાંબા ગાળાની યોજનાઓ જે સર્વગ્રાહી રીતે ખેડૂતોના હિતમાં હોય આ પ્રકારના નિર્ણયો લેવા માટે સતત માનનીય મુખ્યમંત્રી શ્રી ઉર્જા વિભાગ હોય કે કન્સર્ટ અન્ય વિભાગો હોય એમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને આગામી સમયની અંદર પણ આ પ્રકારની નીતિ રીતિ સાથે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવા માટેની સરકાર કટિબદ્ધતા સાથે સંવેદના સાથે મેં કહ્યું એમ કોઈ પણ રાજનીતિ અથવા તો કોઈ પણ જાતની વાતો અથવા તો કોઈ પણ જાતના અલગ અલગ વિષયો એ ધ્યાનમાં લીધા સિવાય ખેડૂતોનું હિત એ હંમેશા રાજ્યની સરકાર ધ્યાનમાં રાખે છે અને એ પ્રકારે રાજ્યની સરકાર સર્વગ્રાહી રીતે એ ચિંતિત છે અને મુખ્યમંત્રી છે એનો રિવ્યુ પણ કરી રહ્યા છે। રાજ્ય સરકારે જ્યારે જેવી જરૂર પડે ત્યારે ખેડૂતોના હિતમાં, ખેડૂતો માટે, ખેડૂતોથી બનેલી સરકારે નિર્ણયો લીધા છે। 25,000 કરોડ રૂપિયા, 15,000 ની ખરીદી, 11,000 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ એ પહેલી વખત એક મોસમી વરસાદમાં હમણાં જ મળી છે। 25,000 કરોડ રૂપિયા એ ખેડૂતના ખાતામાં ગામમાં જ આપ સમજી શકો છો કેવડી મોટી કામ એ ખેડૂતોનું રાજ્યની સરકારે સંવેદનાથી કર્યું છે, ભૂતકાળમાં કર્યું છે, અત્યારે પણ કરી રહ્યા છે અને ખેડૂતોને ભરોસો આપું છું કે ભવિષ્યમાં પણ આ જ પ્રકારે સંવેદનાથી ખેડૂતોની મુશ્કેલીની પડખે રાજ્યની સરકાર એ સતત ઊભી રહેવાની છે। આમ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ કરી રહ્યા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ સરકાર છે તે આ મામલે હજી એટલી ગંભીર હોય તેવું આ બેઠક પરથી દેખાઈ નથી રહ્યું। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।